કાઈ ન્યાય ન મળે તો આ બધી પાર્ટીઓ શું કામની? સાલાવ ખોટા માણસો રાજકારણમાં પડેલા છે. તો આ બેનો દીકરીઓની જો કોઈ પણ આપણું ન સાચવી શકતા હોય ને તો અમારા માટે બધા જીરો છો, જીરો. અરે હું 10 વખત કહું છું કે જયરાજભાઈ એક એવા વ્યક્તિ કોણ છે? જયરાજભાઈ કોણ છે નક્કી કરવા વાળા? આખા ક્ષત્રિય સમાજનું ઈ થોડું કહી શકે છે? કોણે ઠેકો દીધો છે ને? કોણે એને એવા કહ્યા છે કે ઈ પોતે એક બોલી શકે કે ભાઈ ઈ કોઈના બાપ નથી હો? આખો ક્ષત્રિય સમાજની બહેનોની આબરૂ છે. કદાચ ક્ષત્રિય સમાજ અને જયરાજભાઈને કદાચ લાંછન નહીં લાગ્યું હોય પણ અમને તો અમે ભલે મિડલ ક્લાસમાં આવતા હોય, ચટણી રોટલો ખાતા હોય પણ સમાજ છે ને અમારા માટે પહેલું છે. રૂપિયાના ઢગલા કરવા વાળા માણસો અમે નથી. અમને સત્તાની ભૂખ નથી, અમને ટિકિટોની ભૂખ નથી. બરાબર? આજની મીટિંગ છે શું એજન્ડા છે આગામી સમયમાં વિરોધને લઈને? અમે વિરોધ અમારો ચાલુ જ રાખશું જ્યાં સુધી રૂપાલાભાઈ ટિકિટ રદ નહીં થાય અને આખું હિન્દુત્વ જોશે કે એ લોકોએ ક્ષત્રિયનું નામ લીધું છે. જો આનું પરિણામ નહીં આવે ને તો આખું હિન્દુ સમાજ રોશે. એવું અમે કરીને દેખાડવાના છીએ. જય ભવાની, જય ભવાની. એ હું આમાં નહીં કહી શકું પણ અમે વિરોધ તો ચાલુ જ રાખશું. ગઈકાલે બહેનોની જે અટકાયત કરવામાં આવી એના વિશે આપ શું કહેવા માંગો છો? અરે ઈ તો નમાલા હોય ને, ઈ બાયલા હોય ને, બાયલાવ ઈ બેનોની અટકાયત કરે. અને રૂપાલાભાઈ તમે અહીં સત્તાનો પાવર તમારી પાસે રાખજો. મારા ઘરે પોલીસ મોકલી હતી. એ બાયલાવ હામા ભાઈ હામા આવી જાવ હામા. પાછી બેનોને પોલીસની અટકાયત કરો છો, પાછા વિડિયો વાયરલ કરો છો કે મરદના દીકરાઓ ઈ સામે આવે. તો અટકાયત શું કામ કરી? એમ જ હતું કે પદ્મિનીબા વાળાની એન્ટ્રી નહીં તો શું કામ? તો પાછળથી વિડિયો વાયરલ ન થવા જોઈએ. બરાબર? મને ત્યાં સુધી પહોંચવા જ ન દીધી. કેમ અમને બેનોને બોલવાનો હક નથી? ક્ષત્રિય સમાજના બેનોનું નામ લીધું હતું તો કાલે મીટિંગમાં કોઈ ક્ષત્રિય સમાજ